ભાવનગરમાં મનપા દ્વારા બનાવેલ કુંભારવાડા અંડરબ્રિજ આવ્યો વિવાદમાં। આજરોજ કુંભારવાડા વિક્ટરના ડેલામાં આગ લાગતા ભાવનગર ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવેલ। ભાવનગર ફાયર વિભાગને આગ અંગે કોલ મળતા જ ફાયર ટીમ બનાવ સ્થળે જવા રવાના થયેલ। ભાવનગર ફાયર વાહનનું કુંભારવાડા ફાટક પાસે પહોંચતા જ ફાટક બંધ હોવાના કારણે ફાયર વાહન બંધ ફાટકમાં ફસાયું। ફાયર વાહન વધારે સમય માટે બંધ ફાટકના કારણે ફસાતા સમય પર ફાયર વાહનો પહોંચી શકેલ નહીં। જો કોઈ મોટી દુર્ઘટના સમયે ફાયર અથવા એમ્બ્યુલન્સ આવી રીતે બંધ ફાટકમાં ફસાય બાદ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? માત્ર સ્ટેશનથી ફાટક નજીક હોવાના કારણે ટ્રેન ગોઠવણ માટે વારંવાર ફાટક બંધ કરવામાં આવે છે તેવું સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યા હતા। ભાવનગર મનપા આ અંગે કોઈ યોગ્ય નિર્ણય લાવશે કે પછી કોઈ મોટી દુર્ઘટના કે બનાવ બાદ આ ઘોર નિંદ્રામાં સૂતેલું તંત્ર જાગશે તે આવનારા સમયમાં જોવું રહ્યું। ચિરાગ મકવાણા છે। ચિરાગભાઈ, કયો વિસ્તાર છે અને શું પ્રશ્ન છે? આ વિસ્તાર શાંતિનગર માઢિયા રોડ વિક્ટર ગણાય છે। શેનો પ્રશ્ન છે? આ પ્રશ્ન લગભગ ઘણા ટાઈમથી લાંબા સમયથી છે। વિક્ટરના ડેલામાં અલંગના વાયર બાળવામાં આવે છે, તેના લીધે હવાનું પ્રદૂષણ થાય છે। હવાનું પ્રદૂષણ એટલું ગંભીર થાય છે કે આજુબાજુના વિસ્તારમાંથી મને ફોન આવેલો કે આવી રીતે વાયર બાળવામાં આવે છે, સ્વાસ્થ્યને નુકસાન થાય છે, તો તમે કાંઈક આવીને મને આ જાણ કરો અને કોકને બોલાવો તો આ વસ્તુ બંધ થાય। તો સ્થાનિક લોકોના કહેવાથી અને મને કહેવામાં આવ્યું કે ભાઈ તમે આ કરે ફાયરને કે પોલીસવાળાને બોલાવો તો આ ડેલાની હળગવાનું બંધ કરે। કેટલા ડેલા જે છે કે સળગાવવામાં આવે છે, જે વાયર કેટલા ડેલા છે એવા? રોજના 5-10 ડેલામાંથી હળગાવવાનું આવે છે। સોલેટ વેસ્ટ વિભાગ દ્વારા કોઈ દિવસ કાર્યવાહી કે તપાસ હાથ ધરવામાં આવે છે કે નહીં? નહીં, અમે ફોન કરીએ, સ્થાનિક લોકો ફોન કરે પણ કોઈ જવાબ દેતો નથી, ફોન ઉપાડતું નથી। કે વારંવાર અહીંયા પીસીઆર નીકળે છે તો આ ડેલા પાસે હપ્તો લે છે કે શું લાગે છે? સ્થાનિકોનું કહેવું છે કે કોઈ પોલીસવાળા હપ્તા લઈને જતા રહે છે પણ પછી આવીને એ બધા એની રીતે પૈસા લઈને જતા રહે છે। પબ્લિકનું કેવું એમ છે કે જે ડેલા વ્યક્તિને માલ હળગાવો એટલે પેલા પોલીસવાળાના પૈસા આપવાનો, એને વિશે તમે શું કહેશો? 100% પૈસા લે છે। દિવસમાં કેટલાક ડેલાની અંદર માલ સામાન હળગાવવામાં આવે છે? દિવસ દરમિયાન નથી સળગાવવામાં આવતો, રાતે સળગાવવામાં આવે છે, જેના કારણે કોઈ પોલીસવાળા અથવા ઉચ્ચ અધિકારીઓ કોઈ ઓફિસમાં હાજર ન હોય અથવા ફોન કરીએ તો ફોન પણ ઉપાડતા નથી। તમારી માંગ શું છે? અમારી માંગ એ છે કે આજુબાજુના વિસ્તારમાં અમે માઢિયા રોડ છે, કુંભારવાડા છે, સર્કલ છે, પિકસ વિસ્તાર છે, મેઘનગર શાંતિનગર વિસ્તાર છે, પાછળ ખાર વિસ્તારમાં છે, બધાના કહેવા પ્રમાણે એવું છે કે આ સ્વાસ્થ્યને નુકસાન થાય છે અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે। વધારે તો 10 વાગ્યા 11 વાગ્યા પછી જ સળગાવવામાં આવે છે। અત્યારે જે માલ સળગાવવામાં આવ્યો છે કોનો છે અને તમે કોને જાણ કરેલી છે? માલ સળગાવવામાં આવ્યો એ નામ તો નથી ખબર, પણ અમે ફાયર વિભાગ, પોલીસ સ્ટાફ, ડિઝાસ્ટર મેનેજમેન્ટને જાણ કરવામાં આવી હતી। તમારી આ રજૂઆત સાંભળવા બાદ કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તમે લોકો શું કરશો? સ્થાનિક લોકો બધા ભેગા થઈને ઉગ્ર આંદોલન કરશે અને કલેક્ટર ઓફિસે ધરણા પ્રદર્શન કરશે।